ચલો નવકાર મંત્રથી શરૂઆત કરીશું. નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહરણ યેસો પંચન મકારો સવ પાવ પણશ્રુ મંગલાણં ચ સવેસી પદમ મંગલમ નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહરણ યેસો પંચન મકારો સવ પાવ પણશ્રુ મંગલાણં ચ સવેસી પદમ મંગલમ નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુરણ યેસો પંચન મકારો સવ પાવ પણશ્રુ મંગલાણં ચ સવેસી પદમ મંગલમ અધોલોક ઉદ્વલોક નીચા લોકમાં રહેલા દરેક ત્રણસી સ્થાવર દેવને સુખ મળે, સાતા મળે, સમાધિ મળે, જલ્દી બધા જીવ મોક્ષે જાય એવી પ્રાર્થના. સાતામાં છો બધા? ચલો સાતામાં. આપણે લાસ્ટ ટાઈમ વિષસ્થાનક પદને જોયા. એમાં કોઈ પણ પદમાં કોઈને ડાઉટ છે? નહીં તો એમાં આવેલું જે બીજું પદ છે નમો સિદ્ધાણમ એને આપણે આજે જોઈશું. ચલો કોઈને કઈ પૂછવું છે? એમાં એક નીચે દુઓ પણ હતો કે વિષસ્થાનક પદ જે કરે ત્રીજે ભવે એનો, એમાં જે દુઓ છે એ પણ હું તમને જોઈએ તો ગ્રુપ પર મોકલાવું છું. વિષસ્થાનક પદ છે ને એની નીચે એનો દુઓ પણ આપેલો છે. અને કોઈને તપ કરવું હોય તો એમાં કેટલા ખમાસ પણ આવે, દરેકમાં અલગ હોય. તો એની માહિતી જોઈતી હશે તો એનો એક ફોટો પણ નાખી દઈશ કે સમજો જ્ઞાન છે તો કોઈનાથી થાય તો 5 ખમાસમણા આપે, નહીં તો કોઈનાથી થાય તો 51 ખમાસમણા પણ આપે છે. તો એ ડિપેન્ડ છે. ક્યાંક કોઈક આપણે જોઈએ ને આચાર્ય ભગવંત એ અલગ સમાચારમાં અલગ ખમાસમણાનો આંકડો હોય છે, પણ એનાથી કઈ વાંધો આવતો નથી. તમારે આ કરવાનું છે, પછી તમે કઈ પણ કરી શકો એમ. એટલે દાખલા તરીકે અર્યન પદ હોય એ દિવસે તમારે 12 ની ક્રિયા કરવાની, સિદ્ધ પદ હોય તો 8 ની ક્રિયા કરવાની, પ્રવચન છે તો એ આગમમાંથી છે તો 45 આગમ છે તો 45 ખમાસમણા આપો, આચાર્ય પદ છે તો 36 ના આપો, સ્થવિર પદ છે તો 10 પ્રકારની આપણે સ્થવિરોની વૈયાવચ કરવી છે તો એમાં 10 ના ખમાસમણા આવે છે. ઉપાધ્યાય પદ છે તો 25, સાધુ છે તો 27, જ્ઞાન તો 5, દર્શન પદ 67, વિનય પદ 10. વિનય કેટલા પ્રકારનો છે? 10 પ્રકારનો. એ પણ આપણે જયારે નવતત્વ વગેરે કરીએ ને તો એમાં તપમાં વિનય તપ મૂક્યું છે તો એમાં 10 પ્રકારના વિનય આવે છે કરવાના, તો એ પણ 10 છે. તો એમાં આગળ બધાના અલગ ખમાસમણાના નંબર છે, કોઈને કરવા હોય તો. ચલો આપણે આજે સિદ્ધપદ વિશે જાણીએ. જો તમારામાંથી વૈશાલીબેન હજી નવા છે, જીજ્ઞાબેન પણ નવા છે. તમને અરિહંત અને સિદ્ધ એ બેમાં શું ડિફરન્સ લાગે? કોને આપણે અરિહંત કહી શકીએ, કોને આપણે સિદ્ધ કહી શકીએ? કઈ એક્ઝામ્પલ એમાંથી? અને રીટાબેન તમારી પાસે જો જેનોલોજી 2 હોય તો 2 કાઢજો, એમાં સિદ્ધ પદના ગુણો છે. હા ચલો જીજ્ઞાબેન અને વૈશાલીબેન, સિદ્ધ પદ વિશે તમે શું જાણો છો? કઈ ડિફરન્સ ખ્યાલ છે? અરિહંત એટલે શું, સિદ્ધ ભગવંત એટલે શું? નહીં, ના નથી ખબર બેન. હમણાં સુધી તમે નમો સિદ્ધાર્થ હું કહું ને અમિતાભ બચ્ચન તો તમને એનો ફેસ ખ્યાલ આવે. હું કહું કે કોઈક નેતા તો એનું ફેસ યાદ આવે. તો તમે નમો સિદ્ધાણમ બોલો તો કોનો ફેસ તમને યાદ આવે અથવા શું યાદ આવે એ જોઈએ.
આપણા જે ભગવાન છે દેરાસરમાં એ જ યાદ આવે કે એમાં કઈ અલગ સ્વરૂપ યાદ આવે કે શું છે? આપણા ભગવાન હમ છે એ સિદ્ધ છે કે નથી, કે બીજા કોઈ લોકો સિદ્ધ છે? તો સિદ્ધમાં કોણ આવે? નથી ખ્યાલ. નહીં? જીજ્ઞાબેન? નહીં. ઓકે. તો આપણે પેલા ગુણો જોઈએ, અને પેલા તો આપણે સ્ટાર્ટ કરીએ કે આપણો આત્મા. હવે આપણો આત્મા આપણા હમણાં શરીરની અંદર છે. આ શરીરની અંદર રહેલો આત્મા જો નીકળી જાય, તમે જોઈ છે ને ડેડ બોડી, આભેણે જેવી, તો ડેડ બોડી કેવું હોય? આંખ, કાન, નાક બધું હોય એને, પણ તમે એને કઈ પૂછો તો એ જવાબ આપી શકે? તો વનુ ઓડાતે ચે કરો હી વ્યા, તો એ તો આપણને આંખમાં સામે દેખાય છે, તો ક્યાં ગયા એ જે આપણે નામ બોલીએ છીએ? તો એની અંદરનો આત્મા ગયો, જેની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે વગેરે ગુણો હતા, એ આત્મા દેખાતો નથી, અરૂપી છે, એ ગયો. બરાબર? હવે એ આત્મા જે છે એને 24 કલાક આપણે જ્યાં હોઈએ ત્યાં આજુબાજુ આ વાતાવરણ છે ને, એમાં નાના નાના પાર્ટિકલ્સ, કાર્બન વર્ગણા કહેવાય, એ કાર્બન વર્ગણાથી આખો રૂમ ભરેલો છે. હવે દાખલા તરીકે તમારી એક ડીશ હોય, એમાં લોહચુંબક મૂકેલું હોય, અને આજુબાજુ એ ડીશમાં લોખંડનો ભૂક્કો હોય, તો શું પ્રક્રિયા થાય? લોખંડનો ભૂક્કો હોય એ આકર્ષે, આમ ખેંચે. ક્યાં ખેંચાય? ઓલું જે ચુંબક હોય ને ત્યાં. તો એમ આપણા આત્મામાં એટલું એનર્જી પાવર છે કે એનર્જીના કારણે આ કાર્બન જે વર્ગણાઓ છે એ સતત આપણા આત્મા સાથે જોડાય, છિટકે. અને કઈ જોડાય? તો કે ક્યારે જોડાય ને કઈ ન જોડાય? તો જેમ સિદ્ધ ભગવાન તો ઉપર છે સિદ્ધ શિલામાં, તો ત્યાં પણ આત્મા તો છે, ત્યાં પણ આજુબાજુ કાર્બન વર્ગણા રહેલી છે, પણ એ કાર્બન વર્ગણા એમને ચોંટતી નથી. તો કેમ નથી ચોંટતી? તો હું તમારા ઘરનું એક એક્ઝામ્પલ આપું કે તમારી એક દિવાલ છે એ રેતી જેવી સૂકી છે, પણ તમારી બીજી દિવાલ છે ત્યાં પાણી અને તેલ ભરપૂર પ્રમાણમાં છે. હવે તમારા ઘરમાં આજે રેતી ઉડાડે, પંખો ચાલુ કરો, તો કઈ વોલ પર એ ચીપકે? અને કઈ વોલ? તમે તો રેતી ઉડાડી, આખા ઘરમાં ઉડાડી, તો કઈ વોલ પર ચીટકે અને કઈ વોલ પર ન ચીટકે? ભીની હોય, તેલવાળી હોય, ત્યાં બધે રેતી ચીટકી જાય. ચીપકે. હા. તો હવે રેતી તો આપણે ઉડાડી, એટલે આપણો આત્મા છે ને ત્યાં રાગ અને દ્વેષ હોય તો કર્મણ વર્ગણા એટલે કે કર્મ ચોટે. પણ તમારી અંદર રાગ અને દ્વેષ એ ન હોય તો કેટલી પણ કાર્બન વર્ગણા આજુબાજુ હોય એ ચીટકે નહીં. જેમ કે પ્રભુનો આત્મા જ્યારે તીર્થંકર બને ને ત્યારે શું થાય? રાગ દ્વેષ નીકળી ગયા છે એમના આત્મામાં, પણ એ પણ જ્યાં બેઠા હોય કે ચાલે ત્યાં એમની આજુબાજુ કાર્બન વર્ગણા તો ભરપૂર હોય, પણ એ કેવું હોય? એક સમયે આમ જાય, આમ ચોટે, પણ કઈ આમ અહીંયા ચિકાસ ન હોય, એના કારણે શું થાય? કર્મ પડી જાય. અને આપણા આત્મામાં રાગ દ્વેષ ભરપૂર છે એટલે જ ચોટી જાય. હવે ચોટી જાય તો કેવું ચોટે? રાગ વધારે હોય તો 5 વર્ષ, 10 વર્ષ નહીં, 500 વર્ષ નહીં, 5,000 નહીં, 5 લાખ નહીં, 5 કરોડ વર્ષ પણ ચીટકેલું બેઠું હોય. હવે આપણે કહીએ ને મારી સાથે આવું થયું, આવું થયું, તો એ ગયા ભાવનું, એના આગલા ભાવનું, એના આગલા ભાવનું હોઈ શકે કર્મ, અને એ હમણાં ઉદયમાં આવે એવું થઈ શકે. તો એ હમણાં ઉદયમાં આવે અને પછી એ ખરી જાય. એનો ટાઈમ લિમિટ હોય, બધા 8 કર્મનો અલગ અલગ ટાઈમ લિમિટ હોય, તો સૌથી હાઈએસ્ટ મોહનીય કર્મનો ટાઈમ લિમિટ છે કે વધારેમાં વધારે રહે તો કેટલું રહે? તો કે 70 કુકડા કુકડી સાગરોપમ. સમજો આ મોમેન્ટ ઉપર તમને મોહનીય કર્મ બંધાયું, તો આજથી 70 કોડા કોડી એટલે ક્રોર્સ ઇન્ટુ ક્રોર્સ, અને એ પણ કેટલા? સાગરોપમ. સાગરોપમ એટલે એક સાગરોપમ એટલે કેટલું? તો તમે સમજો કે એક મોટું સાગર હોય ને, મોટો દરિયો,
એનું તમે રોજ એક એક ટીપું કાઢો અને ખાલી થતા જેટલો સમય લાગે એ સાગરોપમ, અને એવા કેટલા સાગરોપમ ખાલી થાય એટલો સમય તમારા ઉપર આ કર્મ ચોંટીને રહે, તો કે છે 70 કોડા કોડી સાગરોપમ ટાઈમ ઇમેજિન થાય છે. એટલા પહેલા તમારા આત્મા પર એ ચોટીને બેઠો છે અને એટલો ટાઈમ તમારા આત્મામાં સાથે રહી શકે છે. એમ બધા કર્મનું અલગ અલગ માપ છે. કોઈનું 20 કોડા કોડી સાગરોપમ છે, કોઈનું 30 કોડા કોડી સાગરોપમ છે. એટલો સમય સુધી આત્મા પર એ રહી જાય, અને એટલામાં એ ઉદયમાં ન આવે તો ખરી પણ જાય, નીકળી જાય તમારા આત્મામાંથી, એવું થઈ શકે. બેન કોડાકોડી એટલે મલ્ટીપ્લિકેશન ને ઇન્ટુ ઇન્ટુ ક્રોડ ઇન્ટુ ક્રોડ. હવે આપણે જોઈએ કર્મની વાત. કર્મ એટલે શું? મેં તમને કીધું ને, કાર્બન વર્ગણા છે તે રાગ દ્વેષના કારણે આપણા આત્મા ઉપર ચોંટે છે, અને પછી એ કર્મ બની જાય આપણું, કે મારા કર્મ, મારા જ્ઞાનાવર્ણીય કર્મ, મારા દર્શનાવર્ણીય કર્મ. તો એ કર્મ ના નામ આપણે જોઈએ અને એની સાથે એને તોડીએ 8 કર્મને, તો આપણી અંદર 8 ગુણો પ્રગટે. એ 8 ગુણોને પણ આપણે જોઈએ. તમારી પાસે જેનોલોજી અગર 2 હોય તો પેજ નંબર 15 અને 16 એના ઉપર આપેલું છે. એ તો પછી ફોટો હું ગ્રુપ ઉપર નાખી દઈશ. એક આ પેજ છે અને એક આ પેજ છે, 8 કર્મ. હવે આ 8 પ્રકારના અલગ અલગ કર્મ છે. જેમ 8 ભાઈઓ હોય અને 8 ભાઈઓનો પરિવાર એટલે એમના દીકરાઓ પણ હોય, તો એમ જ્ઞાનાવર્ણીય કર્મ છે એના 5 દીકરા છે, પતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન. એવી રીતે દર્શનાવર્ણીય છે એના બધાના અલગ 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 દીકરા. એમ એમ કરીને આપણે બધાને ઓળખતા જશું, પણ પહેલા નવા છો એટલે માત્ર 8 કર્મના નામ આપણે લઈએ. હવે આ 8 કર્મમાંથી 2 પ્રકાર હોય. એક હોય ઘાતી કર્મ અને બીજો હોય અઘાતી કર્મ. હવે આ ઘાતી કર્મ શું છે? એક તો આપણા ગુણો હોય એના ઉપર આ ઘાત કરે. ઘાત કરે એટલે ખંજર મારે, અને ખંજર મારે. અને બીજું છે ને કે આપણે એને તોડી શકીએ, આપણે પણ એનો ઘાત કરી શકીએ. દાખલા તરીકે જ્ઞાનાવર્ણીય હોય એને તોડી શકાય, દર્શનાવર્ણીય હોય એને તોડી શકાય, મોહનીય કર્મ છે તોડી શકાય, અંતરાય કર્મ છે તોડી શકાય. પણ અમુક એવા 4 કર્મ છે કે જેને આપણે તોડી શકતા નથી, અને એ પણ આપણા ગુણોના એના પર ઘાત કરતા નથી. દાખલા તરીકે આયુષ્ય કર્મ છે, તો આયુષ્ય કર્મ છે એ આપણે જીવતા હશું ત્યાં સુધી રહેવાનું જ છે, એને આપણે તોડીને ઓછું ન કરી શકીએ. પછી એવી રીતે બીજું છે ગોત્ર કર્મ. તો આપણું ગોત્ર આપણે જીવતા હોઈએ ત્યાં સુધી આપણી સાથે રહે અને રહે. એવી રીતે શાતા અને અશાતા એ વેદનીય કર્મના દીકરા છે. તો વેદનીય કર્મ પણ એવું છે કે તમારું શરીર છે તો કાં તો એમાં વેદના હશે અને કાં તો એમાં વેદના નહીં હોય. તો એવી રીતે એ પણ કર્મ આપણી સાથે છેલ્લે સુધી રહેવાનું છે. અને છેલ્લું નામ કર્મ. તો નામ કર્મ પણ આપણે જ્યાં સુધી જીવતા હોઈએ તેમાં નામ કર્મમાં આપણો કલર હોય, આપણો અવાજ હોય, આપણો હાડકા હોય, આપણું રૂપ હોય, એ બધું આવી જાય. તો એ પણ આપણી સાથે રહેવાનું છે. એટલે આપણે જ્યાં સુધી મૃત્યુ ન પામીએ ત્યાં સુધી આપણી સાથે એ રહેવાના જ હોય. તો 4 કર્મને આપણે પહેલા તોડી શકીએ, અને 4 કર્મ એવા છે કે જ્યારે આપણે મૃત્યુ થાય ત્યારે જ એ તૂટે, એનાથી પહેલા એ તૂટે નહીં. હવે આ 8 જે ગુણો અને 8 કર્મ, તો સમજો કે મારું જ્ઞાન અંદર છે આત્મામાં, પણ મેં એવી કંઈક મિસ્ટેક કરી છે કે જ્ઞાન ઉપર આવરણ આવી ગયું. એ આવરણના કારણે મારી અંદર રહેલું કેવળ જ્ઞાન મને હમણાં હેલ્પફુલ નથી થઈ શકતું. તો આ જ્ઞાન, અનંત જ્ઞાન જે મારી અંદર પડ્યું છે, એ અનંત જ્ઞાન એને કોણે અટકાવી દીધું છે? પ્રભુ જેટલું જ્ઞાન મારી અંદર છે. તો આ જ્ઞાનાવર્ણીય કર્મ, અને એ જ્ઞાનાવર્ણીય કર્મને જો તમે તોડો તો તમારા અંદરનું કેવળ જ્ઞાન અથવા તો જેટલું પણ નાનું મોટું જ્ઞાન પ્રગટે છે એ રોજે રોજે પ્રગટે.
તો પહેલું કર્મ જ્ઞાનાવરણીય કર્મ, અને એને તોડવામાં આવે એ આવરણને, તો તમારી અંદર રહેલું અનંત જ્ઞાન એ તમારી અંદર જ છે એ પ્રગટ થાય. તો આપણો આ પહેલો ગુણ છે જ્ઞાન, એ ગુણ છે. દાખલા તરીકે જેમ સાકર છે અને મીઠું છે, દેખાવમાં બંને સરખા છે, પણ તમે આ મોઢામાં મૂકો તો ખબર પડે નહીં આ તો સાકર જ છે, આ તો મીઠું છે. તો એના ગુણના કારણે ઓળખાય છે, એના રૂપથી નથી ઓળખાતું. રૂપમાં બંને સરખા જ છે. એમ જ્ઞાનાવરણીય એના ગુણના કારણે આપણે અનંત જ્ઞાન એ આપણો આત્માને શું કહેવાય, આપણું એક ગુણ છે આપણું, કે મારી અંદર આટલું જ્ઞાન છે, તારી અંદર આટલું જ્ઞાન છે. તો એ જ્ઞાનના કારણે આપણે ઓળખાઈએ છીએ. સેકન્ડ, દર્શનાવરણીય કર્મ. હવે દર્શન એટલે સમજણ. આ કર્મ શું કરે, આપણા સમજણ ઉપર આવરણ કરે. એટલે તમને આપણને હમણાં જે બધું ઊંધું ઊંધું દેખાય છે ને, દર્શન સમજવા ન દે, બરાબર ન દેખાય. દાખલા તરીકે આપણે જંગલમાં ગયા હોઈએ કોઈ, તો આપણે શું કહીએ, વાવ શું બ્યુટી છે, શું જંગલ છે, શું ફાઇન છે. પણ એ જંગલમાં તમે જો ધ્યાનથી જુઓ તો મોટા એનિમલ્સ એનાથી નાના એનિમલ્સને મારતા હોય. તો હિંસા સતત ચાલુ હોય છે. તો આવા જંગલ અથવા આવા પાણી, આવી માટી, આવા બરફ એને જોઈને આપણે વાવ કરીએ. એટલે આપણી જે સમજણ છે એ કેવી છે, મૂર્ખતા ભરી. તો આ દર્શનાવરણીય કર્મ ને કાં તો આપણે સમજવા જઈએ ને તો આપણને નિદ્રા આવી જાય, તો એ પણ આ દર્શનાવરણીય કર્મનો દીકરો છે, અને આપણને સમજવા માટે દે નહીં. તો પહેલું જ્ઞાનાવરણીય કર્મ હેરાન કરે છે, એને જો તોડી નાખીએ તો અનંત જ્ઞાન આવે. અને બીજું છે દર્શનાવરણીય કર્મ, એને જો તોડી નાખીએ તો અનંત દર્શન આવે. એટલે કે પ્રભુ પાસે અનંત દર્શન અને અનંત જ્ઞાન નામનો ગુણ છે, આપણી અંદર પણ છે, પણ હમણાં પ્રગટ નથી. હવે ત્રીજો, એ સૌથી મુખ્ય, 8 કર્મોનો રાજા, મોહનીય કર્મ. એ મોહનીય કર્મનું કામ છે આપણને મૂંઝવવું, ઊંધું ઊંધું બતાવે, ઊંધું ઊંધું સમજાવે. તો એના બે દીકરા છે, એક છે દર્શન મોહનીય અને બીજું છે ચારિત્ર મોહનીય. તો આ દર્શન મોહનીય છે એનું કામ છે આપણને ઊંધું સમજાવે. દાખલા તરીકે મને શું સમજાવે, તમે પારુલ બેન છો, આ શરીર તમારું છે, આ ઘર તમારું છે, આ દાગીના તમારા છે, તમે આ જ ગામના છો, વગેરે વગેરે. પણ જ્યારે હું તો રિયલમાં એક આત્મા છું અને મારું કોઈ નામ નથી, ગામ નથી. એનું કામ ખાલી આપણને મૂંઝાવાનું, ઊંધું બતાવે. અને પછી તમે એવું સમજો એટલે તમારો વ્યવહાર પણ એવું થાય કે હું સારી લાગવી જોઉં, મને કોઈ એમ ન કહે, કારણ કે મેં આને જ હું સમજ્યું છે ને એટલે. તો એ બીજો દીકરો છે એમનો ચારિત્ર મોહનીય. તો એ આપણા જે આચરણ છે એના ઉપર વાર કરે, આપણને સરખું આચરણ કરવા ન દે. કારણ કે તમારી જો સમજણ રોંગ છે ને તો તમારું આચરણ પણ રોંગ જ હોય. જો તમારી સમજણ સાચી હોય તો તમારું આચરણ પણ સાચું હોય. તો આપણને શું કહેશે કે તમે તો મોટા છો, 50 યર્સના છો, એટલે તમે છે ને બેસીને ખમાસમણા નહીં આપો, તમે છે ને આમ નહીં કરો, તમારાથી નહીં થાય, અઠ્ઠાઈ નહીં થાય. એવું એવું આપણને ચારિત્ર એટલે આચરણમાં મૂકવા દે નહીં. એ કોણ, ચારિત્ર મોહનીય. તો પહેલો દીકરો છે મોહનીયનો, એ સાચું સમજવા ન દે, અને બીજો છે એ સાચું આચરણ કરવા ન દે. દાખલા તરીકે સમજો આ મારી માતા છે, પણ હું હમણાં બીજી માતા પાસે રહું છું, એટલે મારી સમજણ એવી છે કે આ જ મારી માતા છે, એટલે હું શું કરું છું, એના ભલા માટે બધું કરું છું. પણ જ્યારે મને સાચી સમજણ પડે કે આ નહીં, મારી માતા તો આ છે, તો હવે મારું આચરણ બદલાઈ જશે કે નહીં બદલાઈ જાય? તો સારો વ્યવહાર થઈ જશે જ્યાં મને ખબર પડે. એટલે આપણને જ્યારે ખબર પડે કે હું આત્મા છું અને આ બધા મારા ગુણો છે, તો આત્મા તરફનો આપણો વ્યવહાર બદલાઈ જાય. હમણાં એ વ્યવહાર બદલાયેલો નથી,
કારણ કે આપણને શું લાગે છે કે આ શરીર છે એ હું છું, બરાબર. એના પછી છે ચોથું કર્મ, અંતરાય કર્મ. તો આ અંતરાય શું કરે? જો મને દાન આપવું છે, પણ કોઈક એવું અંતરાય આવી જાય કે હું આપી ન શકું. ના ના, આ વ્યક્તિને કાંઈ જરૂર નથી આપવાની, એવો કોઈ મિત્ર આવી જાય, એવી કોઈ સમજણ આવી જાય મારી અંદર, તો મેં મારો વિચાર બદલી નાખ્યો. તો આ મેં દાનાંતરાય, ભોગાંતરાય, એના 5 દીકરાઓ છે. ઉપભોગાંતરાય, દાખલા તરીકે તમારી પાસે પૈસા છે તો તમે લાખો રસગુલ્લા લઈ શકો છો, પણ તમને ડાયાબિટીસ છે, તો શું કરો એ રસગુલ્લા? તમે લઈ શકો છો પણ ખાઈ શકતા નથી. તો આ તમને શું થયું? ખાવામાં અંતરાય આવી ગયો. તમારી પાસે લાખો રૂપિયાની સાડી હોય, પણ તમને કંઈક એવું થયું છે કે તમે નથી પહેરી શકતા, તો શું થયું? તો ભોગવી નથી શકતા એને, પણ લેવાનું પુણ્ય છે, ભોગવવાનું પુણ્ય નથી. તો બંને અલગ અલગ પુણ્ય હોય. તો અહીંયા તમને અંતરાય થઈ રહ્યો છે. તો આ કેમ થઈ રહ્યો છે? કે પહેલા તમે કોઈકને અંતરાય કર્યો છે. દાખલા તરીકે ભોગ અને ઉપભોગમાં શું ફરક? ભોગ એટલે આપણે એક વખત વાપરીએ એને ભોગ કહેવાય. દાખલા તરીકે મેં આજે રોટલી બનાવી કે રસગુલ્લા બનાવ્યા, તો એક વખત ખાઈ લીધા, હવે પાછા ના આવી શકે મારા માટે, મને બીજું જ બનાવવું પડે અને ખાવું પડે. પણ એક વસ્તુ જેને હું વારંવાર વાપરી શકું એને ઉપભોગ કહેવાય. દાખલા તરીકે મારા કપડા, મારા દાગીના, તો એને એ ન વાપરી શકો તો ઉપભોગાંતરાય કર્મ કહેવાય. અને એક વખત ખાવા વાળું ન વાપરી શકો તો એને ભોગાંતરાય કહેવાય. બરાબર. તો આ કર્મ તમારું ખરી જાય તો એક આત્માનો ગુણ પ્રગટ થાય. બધા ગુણ લખાડીશ. પહેલામાં હતું અનંત જ્ઞાન, બીજામાં હતું અનંત દર્શન, ત્રીજામાં 2 ગુણ પ્રગટ થાય છે. કારણ કે એના 2 દીકરા હતા, એ 2 દીકરાને આપણે હટાવી દઈએ, ઓછું કરી દઈએ, તો 2 ગુણ પ્રગટ થાય. એક છે સમ્યક દર્શન, જે આપણી દર્શન મોહનીય દીકરાને હટાવી દઈએ ને તો સમ્યક દર્શન થાય, સાચી સમજણ મળે. અને ચારિત્ર વાળા દીકરાને હટાવી દઈએ તો આપણી અંદર વિતરાગતા પ્રગટ થાય. વિતરાગતા, રાગ એટલે વિતરાગતા, રાગ વગરના એવા આપણા બની જઈએ. જેમ પ્રભુ એ વિતરાગી છે, કોઈના માટે રાગ નહીં, કોઈના માટે દ્વેષ નહીં. તો એ ક્યારે પ્રગટ થયું પ્રભુની વિતરાગતા? જ્યારે પ્રભુએ મોહનીય કર્મનો, આ ચારિત્ર મોહનીય કર્મના દીકરાને હણી નાખ્યો ત્યારે. જો વર્ડ નવા હશે તમારા માટે, આજે એક દિવસ અઘરું પણ લાગશે, પણ 2-3 ક્લાસ સાંભળશો તો પછી ઈઝી લાગશે. કારણ કે 8 જ કર્મના નામ છે, અને એ 8 કર્મની સામે એના આપણી સામે 8 ગુણો છે. તો ચોથું કર્મ છે અંતરાય, એને જો તોડી નાખીએ તો હમણાં સુધી મને ઘડી ઘડી અંતરાય આવતું હતું, પણ હવે મારી અંદર અનંત વીર્ય પ્રગટ થયું. વીર્ય એટલે શક્તિ, એટલે શક્તિ કે એનો અંત આવી શકે નહીં. હમણાં તો કેવું છે કે હું 1 કલાક, 2 કલાક, 4 કલાક કામ કરું, પછી થાકી જાઉં, પછી રેસ્ટ લેવું જ પડે મારે. ખાવું હોય તો પણ થાકી જાઉં, કપડા પહેરવા હોય તો પણ આપણે કન્ટિન્યુઅસ 2 કલાક, 3 કલાક પહેરી શકીએ કે પછી થાકી જઈએ. તો આપણી શક્તિમાં બાધા આવે છે ઘડી ઘડી, પણ આ અંતરાય આવે છે. આ અંતરાય કર્મને તોડી નાખો તો તમે કન્ટિન્યુઅસ અંત વગરની શક્તિ, એટલે એમાં 1 સેકન્ડ માટે ક્યારે પણ તમને બાધા આવે નહીં, એવો તમારી અંદર જે ગુણ રહેલો છે એ પ્રગટ થઈ જાય. ચલો પહેલા 4 કર્મ આપણે સાથે બોલીએ. જ્ઞાનાવર્ણીય કર્મ, એને તોડીએ તો અનંત જ્ઞાન. હું છે ને આ 10 મિનિટનો બ્રેક પડશે ને એટલે એમાં ટેબલ તમને જોઈએ તો નાખું છું, નહીં તો 16મા પાના ઉપર છે, તમારામાંથી કોઈની પાસે હોય તો નાખી દેજો. પછી બીજું છે દર્શનાવર્ણીય કર્મ, એને આપણે તોડીએ તો અનંત દર્શન. ત્રીજું છે મોહનીય કર્મ, એને આપણે તોડીએ તો સમ્યક દર્શન અને વિતરાગતા, એમ 2 ગુણ પ્રગટ થાય. અને ચોથું આપણે જોયું અંતરાય કર્મ, તો એને આપણે તોડીએ તો અનંત વીર્ય આપણી અંદર પ્રગટે. હવે બીજા 4 કર્મ. તો પહેલું જે સમજો આપણે વેદનીયને જોઈએ, તો વેદનીયનું કામ શું હોય?
આપણને જો સાતા પણ આપી શકે, અસાતા પણ આપી શકે. આપણા ઘરમાં આપણે એસી ઓન હોય, ફ્રીજ હોય, ગાડી હોય, તો આ બધું આપણને સાતા આપે છે. તો તમારે શેનો ઉદય છે? સાતા વેદનીય કર્મનો. તમારે બોડીમાં તમને તાવ નથી કે હમણાં કોઈ વ્યાધિ નથી, તમે સુખેથી ક્લાસ સાંભળી શકો છો, તો તમને હમણાં શાતા છે, વેદનીય નથી, અશાતા નથી. અશાતા તો બંને શાતા પણ વેદનીયનો દીકરો છે, અશાતા પણ વેદનીયનો દીકરો છે. એટલે એમ નહીં માનવાનું હું શાતામાં છું એટલે બહુ સારું. ના, આ તો તમારું પુણ્ય છે એટલે તમને હમણાં શાતાનો ઉદય છે, 1 મિનિટ રહીને અશાતાનો ઉદય પણ થઈ શકે છે. જો આ કર્મને તમે તોડી નાખો, બરાબર, તો તમારી અંદર કયું આવી જાય? તો કે છે અવ્યાબાધ સુખ. હમણાં બાધા આવે છે તમને. જો કન્ટિન્યુઅસ તમે 10-15 કલાક એસી માં રહો તો તમને શું થાય? જલ્દીથી હવે હું બંધ કરું, હવે હું તડકામાં જાઉં, અથવા તડકામાં છો તો એમ થશે ઠંડીમાં જાઉં. આઈસ્ક્રીમ ખાઓ છો, 10-15-20-25-50 ખાઈ લો, પછી શું થશે કે હવે તો મારે 1 મહિનો એને જોવું એ નથી. તો એ સુખ કન્ટિન્યુઅસ નથી, એમાં બાધા આવી જાય છે. તો હવે આ જો તમારું કર્મ નીકળી જાય ને, તો તમારી કયો ગુણ ખીલે? અવ્યાબાધ સુખ. એટલે સુખ મળે પણ એમાં એક પણ બાધા આવે નહીં, કન્ટિન્યુઅસ તમને સુખ 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 આ ગુણ પ્રગટ થઈ જાય. એના પછી છે છઠ્ઠું આયુષ્ય કર્મ. હમણાં કેવું છે આયુષ્ય કર્મ? તમે મનુષ્યમાં છો, આપણું ભાવ બદલાય તો તિર્યંશમાં જઈ શકો, ભાવ બદલાય તો નરકમાં જઈ શકો, ભાવ બદલાય દેવમાં જઈ શકો. તો ઘડી 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 4 આયુ છે, એમાંથી એક પછી એક પછી એક બદલાયા કરે. એનો અર્થ શું છે કે આપણે ઘડી ઘડી ક્ષય થઈએ છીએ. ક્ષય એટલે શું? નાશ પામી છે આ શરીરથી. પણ એક વખત આ શરીર જ નાશ પામી જશે, ઓનલી આત્મા રહેશે, તો એની સ્થિતિ કેવી હશે? એને કોઈ ભાવમાં જવું નહીં પડે, નહીં તો દેવ, નહીં તો નરક, નહીં તો તિર્યંશ, નહીં તો મનુષ્ય. તો એને કયો ગુણ પ્રાપ્ત થયો? અક્ષય સ્થિતિ. એટલે એ આત્માને જેમ છે એમ જ વર્ષો 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 અનંત કાળ સુધી એમ જ રહેવાનું છે, ક્યાંય ભાગાભાગી કરવાની નથી. કોઈ ક્ષય થવાનો જ નથી, તમારો નાશ પામવાનો જ નથી. હમણાં તો આપણું શું છે? આ શરીરનો નાશ થશે, વૈક્રિય શરીર એનો નાશ થાય, તો એમ કરતા કરતા ક્ષય થાય છે. તો અહીંયા કયો ગુણ પ્રગટ થશે? અક્ષય સ્થિતિ. એના પછીનું છે નામ કર્મ. નામ કર્મ ને આપણી અંદર આજે આપણા બધા ઓર્ગન્સ, જે પણ કલર, જે પણ અવાજ, બધું છે નામ કર્મના કારણે છે. તો આ કર્મને જો આપણે તોડી દઈએ તો જે સિદ્ધ ભગવંતો છે એ લોકોનો રૂપ નથી, આકાર નથી, દેખાતા નથી, તો એ આપણને પ્રાપ્ત થાય. હવે એ જ્યારે પ્રાપ્ત થાય ને તો એમાં કેટલું સુખ રહેલું છે. જો હમણાં છે ને તમે ક્યાંક જાઓ કોમનમાં, તો તમારે કેટલું તૈયાર થવું પડે, અને તમે તમારા જ બેડરૂમમાં હો, તમને જેમ ફાવે એમ તમે રહી શકો, કોઈ જોવા વાળું ન હોય તો. તો હમણાં જેમ આપણે દેખાઈએ છીએ તો આપણને એમ લાગે કે હું આમ દેખાવી જોઈએ, હું આમ દેખાવી જોઈએ, હું આમ દેખાવી જોઈએ. પણ જ્યારે તમે લોકો ઇનવિઝિબલ છો, તમને એમ લાગે કે કોઈ મને જોવાનું નથી, ત્યારે તમને કેટલી પંચાત હોય કે કયો દાગીનો પહેરો, કયો કપડો પહેરું, શું શું કરાવું, શું ન કરાવું. પંચાત હોય કે પંચાત ન હોય, બોલો. એટલે આ પ્રભુને આ જે દેખાવાનું છે ને એમાં બહુ તકલીફ લાગે છે લોકોને, અને માટે આ કર્મને, નામ કર્મને તમે તોડી દો તો તમારું ગુણ પ્રગટ થાય અરૂપી, નિરાકાર. કોઈ બી બંનેમાંથી એક શબ્દ યુઝ કરી શકો. તો આ પણ આત્માનો ગુણ છે. આત્મા તમને દેખાય છે ક્યારે? પણ નથી દેખાતું. તો આ જ નથી દેખાતું ને, એટલે એને કોઈ પંચાત નથી કે કેવા કપડા પહેરે ને શું કરે, બરાબર. તો આ ગુણ છે આત્મા. અને છેલ્લું છે ગોત્ર કર્મ. ગોત્ર કર્મ એટલે શું એ સમજાવ. કોઈક લોકો ઉચ્ચ ઘરમાં જન્મે, સારા કામ કરે તો એને ઉચ્ચ ગોત્ર કહેવાય.
અને કોઈ લોકો નીચ ઘરમાં જન્મે, દાખલા તરીકે કોઈ ચાંડાલનું ઘર હોય, આ કોઈ સફાઈ કરતા કામદારો હોય એવા ઘર હોય, તો એ લોકોનું કુળ અથવા ગોત્ર એ નીચું છે. હવે આ ગોત્ર કર્મ એક એવું છે કે તમે જન્મો પછી પણ તમે ચેન્જ એને કરી શકો. દાખલા તરીકે બહુ ઊંચા ઘરમાં કોઈ જન્મેલો વ્યક્તિ હોય પણ એના કાર્ય બહુ જ ખરાબ હોય, એના ઘરનું નામ ડૂબાવે, માતા પિતાનું નામ ડૂબાવે, તો એ વ્યક્તિનું હવે ગોત્ર એ નીચું થઈ ગયું. કારણ કે એના નામને જ્યારે પણ લોકો યાદ કરશે ને તો ખરાબ રીતે યાદ કરશે, તો નીચ ગોત્ર વાળો થઈ ગયો. બીજી બાજુ કોઈક નીચ ગોત્રમાં જન્મે છે, સમજો ચાંડાલ કુળમાં જન્મ્યું કોઈ, પણ એ આપણા ગુરુ ભગવંતો પાસે દીક્ષા લે છે, સારા કાર્ય કરે છે સમાજ માટે, તો શું થઈ ગયું, હવે એનું નામ સારી રીતે લેવાય છે કુટુંબમાં અથવા તો જગમાં, તો એનું ગોત્ર ઊંચું થઈ ગયું. એટલે જે પણ દીક્ષા વગેરે લે છે, સારા કાર્ય કરે છે, એ લોકોનું ઉચ્ચ ગોત્ર, અને જે લોકો ખરાબ કામ કરે છે એ લોકોનું નીચ ગોત્ર. બરાબર. આ કર્મને તમે તોડી નાખો. તો હમણાં કેવું છે, કોઈક ઊંચા ઘરનું છે, કોઈક નીચા ઘરનું છે, તો આ વસ્તુ, આ ભેદ આત્મા હોય ને એમાં મીટી જાય. કોઈ પણ આત્મા ઉપર સિદ્ધશિલામાં એક જ સમાન છે. એવું નથી કે આ આત્મા અર્યંતનો છે તો આ આત્માને વધારે ફેસિલિટી આપો, આ નોર્મલ વ્યક્તિ છે જે સિદ્ધ થયો છે તો એને ઓછી ફેસિલિટી આપો, એવું નથી. બધા એક સમાન. તો આ કયો ગુણ છે આત્માનો? અગુરુ લઘુતા. અગુરુ લઘુતા એટલે શું? અ એટલે નહીં, ગુરુ એટલે મોટું, એટલે કોઈ મોટું નથી અને કોઈ નાનું નથી, બધા સમાન. બરાબર. તો અગુરુ લઘુતા નામનો ગુણ પ્રગટ થાય. તો જે આ 8 ગુણ આપણે લીધા, એ 8 કર્મનો નાશ થાય તો પ્રગટ થાય. અને એ જ આપણા આત્માના 8 મુખ્ય ગુણો છે. આમ તો આત્માના લાખો કરોડો ગુણો છે, પણ આ 8 એ મુખ્ય ગુણો છે. જેમ મેં કીધું ને કે આ મીઠું, આંખ બંધ હોય ને મીઠાશ આવે મોઢામાં, તો આપણે કહી દઈએ ના ના, આ તો સાકર જ છે. તો એવી રીતે આત્માને ઓળખવા માટે જ્યારે કોઈ વસ્તુ અરૂપી હોય તો એ આપણને હવા હોય, હવાનો સ્પર્શ થાય તો ખબર પડે ને આ રૂપમાં હવા છે, તો એ સ્પર્શથી તમને ખબર પડે છે. પણ આ કેવું છે, આત્માનો સ્પર્શ પણ નથી, વર્ણ પણ નથી, ગંધ પણ નથી, રસ પણ નથી, સ્પર્શ પણ નથી. તો વર્ણ ગંધ રસ સ્પર્શ પૂતગલને હોય, તો આપણા આ શરીરને વર્ણ પણ છે, એની એક સ્મેલ પણ છે, એનું એક સ્પર્શ પણ છે. તો એ પૂતગલને જે દેખાય છે એ બધું નકલી છે, પણ જે નથી દેખાતું એ અસલી છે. અને એને ઓળખવા માટે આપણે ગુણોથી જ એને ઓળખી શકીએ. એટલે આપણે આત્માના ગુણો જાણવા જરૂરી છે. આ આત્માના 8 ગુણો મેળવવા માટે આપણે મહેનત કરવાની છે. અને આ 8 ગુણો જેની અંદર આવી જાય તો એને પછી આપણે 8 ગુણો કેવી રીતે સિદ્ધ સાથે કનેક્ટેડ છે એ હવે પછીની જે મીટિંગ શરૂ થશે એમાં આપણે લઈશું. તો 8 કર્મ જે નવા 2 છે એમને ટ્રાય કરવા છે કે આપણે આજે કયા 8 કર્મ લીધા. કોઈ પણ તમને 1 2 3 4 યાદ રહ્યા હોય અને બોલવા હોય તો તમે બોલી શકો. બોલો. જ્ઞાનાવર્ણીય કર્મ, હમ. દર્શનાવર્ણીય કર્મ, વેદનીય કર્મ, ગોત્ર કર્મ, મોહનીય કર્મ, અ, અંતરાય કર્મ અને નામ કર્મ, વેદનીય. વેદનીય હજી એક છે. 8 થયા ને? ના, 7 થયા. 8 આયુ. આયુષ્ય કર્મ, આયુષ્ય કર્મ. બરાબર. તો આ 8 કર્મ છે.
હવે એ 8 કર્મને તોડી અને 8 ગુણો થાય છે. તો 1-2 ગુણ જે પણ તમને યાદ રહ્યા હોય તો બોલો. જ્ઞાનાવર્ણ્ય તોડી અને કયું ગુણ આવે? જ્ઞાનાવર્ણ્ય તોડીને અનંત જ્ઞાન. અનંત જ્ઞાન. અનંત જ્ઞાન. પછી અનંત. ગોત્ર કર્મમાં અગુરુ લઘુ. બરાબર. અ, અ, એક અંતરાય કર્મમાં અનંત વીર્ય. હા. બીજા નથી યાદ આવતા. બરાબર છે. એટલે તમને અનંત થોડું ઘણું ખ્યાલ આવે. દર્શનીયમાં અનંત દર્શન. હા. દર્શનીય નથી હો, દર્શનાવર્ણ્ય. દર્શન પર વર્ણ્ય આવરણ. કર્મ. અનંત દર્શનાવર્ણ્ય દર્શન. એટલે હા, આવરણ્ય એમ. અનંત દર્શન. પછી નથી યાદ આવતા. અનંત વીર્ય, અગુરુ લઘુતા, અરૂપી, અક્ષય સ્થિતિ, અવ્યા બાદ સુખ. આપણે કરીશું, પણ આ તો તમારું જસ્ટ કે તમને કઈ ખબર પડી કે નહીં પડી એના ઉપર. બરાબર. તો હવે આપણું જે થોડી વાર પછી 2 મિનિટ પછી જે ક્લાસ શરૂ થશે એમાં આ 8 કર્મને કોની સાથે સરખાવવામાં આવ્યા છે અને આ 8 ગુણ એ આપણી અંદર અને સિદ્ધ ભગવંત અને અર્યન ભગવંતનો ડિફરન્સ શું? કોને સિદ્ધ ભગવંત કહેવાય, ક્યાં હોય, એનું શું એ છે, કારણ કે દેખાતા નથી. તો એને આપણે ઓળખવાનો પ્રયાસ કરી. બરાબર. તો બીજું કઈ પૂછવું છે? કારણ કે આ પદ બરોબર સમજાશે ને એટલે પછી સિદ્ધ ભગવંતનું પદ તમને ખ્યાલ આવશે. કારણ કે તમે જ્યારે પણ વર્તમાન પદની ઓળી કરો, તમે નવપદની ઓળી કરો, તમે વિશેષસ્થાનક કરો, બધામાં પહેલા દિવસે અર્યન થશે અને બીજા દિવસે સિદ્ધ પદની આરાધના હશે. તો સિદ્ધ પદને બરાબર ઓળખશો તો એ આરાધનામાં તમને વધારે ભાવ આવશે. અને શા માટે 8 ખમાસમણા આપવાના? એ 8 ખમાસમણાની લિંક આ જ ગુણોના હિસાબે હોય છે. તો તમે જ્યારે તમારી પાસે વિશેષ સ્થાનક મુખ હોય યા તપોનિધિ હોય યા ગુણ પરાગ હોય જેમાં આની ક્રિયા હોય તો એમાં પણ તમે ખમાસમણા જોશો ને તો અર્યન પદના 12 ગુણો આપણે જે કર્યા એ સિદ્ધ પદના હમણાં જે 8 ગુણો કરીએ છીએ એ જ ખમાસમણામાં હોય અને આ જ સિક્વન્સમાં હોય. એટલે તમને બુક ન હોય ને તો પણ તમે ઇઝીલી ખમાસમણા આપી શકો. બરાબર. તો આપણે જોઈએ ગ્રુપ ઉપર નાખી દઈશું. જો તમારી પાસે બુક ન હોય તો, બુક હોય તો તમે જોઈ શકો છો કે એની અંદર કયા ખમાસમણા છે, કયા 8 નું લોગસ કરું તો કયા ગુણ માટે કરું છું. આ 8 લોગસ ઘણા લોકો રોજે કરતા હોય. તો પહેલો લોગસ છે એ આ અનંત જ્ઞાન માટે છે, બીજો લોગસ છે તે અનંત દર્શન માટે છે. એવી રીતે તો આ 8 ગુણ મને જોઈએ છે, મારા જ છે, મારી અંદર પડેલા છે, પણ ઉપર હમણાં આવરણ છે. તો આ સમજણના ભાવમાં મારે આ આવરણો હટાવવા છે અને મારા ગુણો પ્રગટ કરવા છે એવો એક નાનો સંકલ્પ કરવાનો છે આ ભણીને. ચલ, કોઈને હવે કઈ પૂછવું છે સિદ્ધપદ વિશે? બેન હમણાં જ કરીશું. ફરીથી 5 મિનિટમાં જ આપણે આટલા જ છીએ. હા, પણ આ તો 10 મિનિટ પછી જ લેપટોપ ઓન થાય, એનાથી પહેલા થાય જ. અચ્છા, 10 મિનિટ ને? હા, ના થઈ જ ન શકે. એટલે જે પણ ટાઈમ પર બંધ થાય ને ઘડિયાળ જોઈ રાખજો તો 10 મિનિટ રહીને પાછું થશે.